સહકાર તમે 100 જણા પાસે માંગશો ત્યારે 1 જણો આપશે, સલાહ તમે 1 જણા પાસે માંગશો તો 100 જણા આપશે. નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને હસવા માટે મળ્યા છે ત્યારે આનંદ કરવો છે ત્યારે મેં બાઘાને પૂછ્યું, મેં બાઘા જીવનમાં પૈસા જરૂરી છે કે સલાહ જરૂરી છે? મન કે પૈસા. મેં તો કેમ પૈસા? મન કે પૈસા તું કોઈ પાસે માંગીશ ને પૈસા તને કોઈ નહીં આપે અને સલાહ તને બધા આપશે. જીવનમાં પૈસા જરૂરી છે કે સલાહ બધા આપશે. અઘરું છે ભાઈ. અમારા ત્રિકમ કાકા છે, ત્રિકમ કાકા બધાને સલાહ જ દેતા હોય. બોલો, ત્રિકમ કાકા જ્યારે મળે ત્યારે ગમે એને સલાહ જ દેતા હોય. આ વસ્તુ આમ ન કરાય, ઓલું આમ ન કરાય, ઓલું આમ ન કરાય. ત્રિકમ કાકાનો ધંધો જ ગામ આખાને સલાહ દેવાનો. ત્રિકમ કાકા બધાને સલાહ જ દેતા હોય. તો એક દી પછી ત્રિકમ કાકા કંટાળી ગયા કે બાઘા પાસે આવ્યા કે બાઘા, હું જ્યાં જાઉં ને લોકો મારી પાસે સલાહ માંગ્યા કરે કે આપણે અહીંયા વંડી કરવી હોય તો શું કરવું, આપણે અહીં દોરડું લેવું હોય તો શું કરવું, આપણે અહીંયા મૂકવું હોય તો શું કરવું. બધા કે મારી પાસે સલાહ લીધા કરે છે. હવે કે હું જ્યાં જાઉં ને લોકો સલાહ લેશ, મારે કરવું શું? બાઘો કે તમારે કાંઈ કરવાનું નહીં, તમારે સલાહ આપી દેવાની. પછી બીજે દિવસે સવારમાં તમારે એને મેસેજ કરવાનો કે ગઈ રાત્રે તમે જે મારી પાસેથી સલાહ લીધી ને એના 100 રૂપિયા પેટીએમ કરી દો. ત્રિકમ કાકા કે એ વાત સાચી હો બાઘા તારી. ત્રિકમ કાકા ઘરે વહી ગયા. બીજે દિવસે સવારમાં બાઘાનો જ મેસેજ ગયો અને ત્રિકમ કાકાએ મેસેજ વાંચ્યો તો એમાં લખ્યું હતું, ગઈ રાત્રે તમે જે મારી પાસેથી સલાહ લીધી એના 200 રૂપિયા પેટીએમ કરી દો. બાઘા એની પાસે પૈસા કઢાવ્યા. બોલો, અઘરું છે ભાઈ. અને તમે જોજો, વિદેશની અંદર માણસો કપડાં લેવા જાય તો હારે ફ્રેન્ડ હોય, એની હારે ફ્રેન્ડ હોય, સજેસ્ટ કરવા માટે એ લોકો લઈ જાય. એટલે એ લોકો જાય પછી વિદેશની અંદર બરાબર કપડાં લે, પછી મોલની અંદર ટ્રાયલ રૂમ હોય, ટ્રાયલ રૂમમાં જઈને કપડાં ચેન્જ કરી અને બહાર નીકળીને એના મિત્રોને બતાવે. એટલે એના મિત્રો એમ કે વાવ, નાઇસ, સરસ લુકિંગ, વેરી ગુડ લુકિંગ, સરસ, આવું બધું બોલે. અહીં આપણે કપડાં લેવા જાય એટલે 2-3 સલાહકારો આયરે હોય. એ સલાહકારો આયરે હોય એટલે એ બધાય બરાબર જેને કપડાં લેવા તો એ કપડાં લઈ આવ્યો હોય, અંદર 2-3 જોડી પસંદ કર્યા હોય, પછી ટ્રાયલ રૂમમાં જાય, પછી ટ્રાયલ રૂમમાં જઈને કપડાં પહેરી અને બહાર આવે ને એટલે ઓલા એને મિત્રોને બતાવે. એટલે એક મિત્ર કે આ આમ છે, આ આમ છે, તે ત્રીજો મિત્ર બોલે કે બધું બરાબર છે, એકવાર ઉભડક બેહીને જોતો જરાક, ઉભડક હાથ નથી ક્યાંય થયો. આવું અહીંયા બતાવે ભાઈ. એટલે અહીંયા બધા હળીમળીને કામ કરે, એમ કે કોઈને તકલીફ ન પડી જાય. ઉભડક બેહીને જો જરાક ક્યાંય ભીંયાય છે કે નહીં ખબર પડી જાય. એક જણો તેની ગર્લફ્રેન્ડને લઈને મોલમાં ગયો. એ કે હાલ તને ડ્રેસ અપાઈ દો. અને એની ગર્લફ્રેન્ડને લઈને ગયો ને ઓલો મોલની અંદર જઈને કે ડ્રેસ બતાવો. હવે મોલની અંદર તો ડ્રેસ કંઈ સસ્તા થોડા જોવા મળે ભાઈ. 500, 700 ને 1000 ને 5000 ને 10000 ને 15000 વાળા એક આને ગમે જ નહીં. 20000 વાળો ડ્રેસ આની ગર્લફ્રેન્ડને પસંદ આવ્યો. વેલેન્ટાઇન ડે હતો એટલે એની ગર્લફ્રેન્ડે કીધું કે જો બકા, મને આ 20000 રૂપિયાવાળો ડ્રેસ છે ને એ બહુ ગમે છે. તો આને વિચાર કર્યો કે હાલો 20000 રૂપિયાનો ડ્રેસ છે. એટલે એણે શું કર્યું, આમ ખીચામાં હળવેક દઈને હાથ નાખી અને મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો પોતાનો. પછી આ મોબાઈલ બહાર કાઢીને કે જો ને મારા મોબાઈલમાં ચાર્જ પતી ગયું, મારી પાસે કેશ પૈસા છે નહીં, મારા મોબાઈલથી ટ્રાન્સફર કરવાના હતા, પેટીએમ કરવાનું હતું પણ હવે છે નહીં. ઓલા દુકાનવાળાને કે કામ કરો, આ ડ્રેસ પસંદ આવ્યો છે મારી આને, મારી જાનુડીને, તો તમે આ ડ્રેસ કે સાઈડમાં મૂકો, પછી હું લઈ જઈશ. ઓલો દુકાનવાળો એના માથાનો એ કે શું થયું તમારે? એ કે મારો મોબાઈલ બંધ થઈ ગયો. એ કે લાવો, મારી પાસે ચાર્જર છે, ચાર્જમાં મૂકી દો, કે હમણાં 5 મિનિટમાં ચાલુ થઈ જાય. ઓલાને તો ધંધો જ કરવો હતો કે તું તારો મોબાઈલ ચાર્જ કરી દો, લાય. ઘરું છે ભાઈ. હમણાં એક કપલ ગાર્ડનમાં બેઠું હતું ને, છોકરો ને છોકરી. તો બરાબર છોકરો છોકરી બે વાતું કરતા હતા ને, ત્યાં છોકરો છોકરીને સામું જોઈને કે એલી તારો ભાઈ આપણને ભાળી ગયો છે, હવે એ કોકને કહી દે, એનું મોઢું બંધ કરાવવા હાટું આપણે શું કરવું પડશે? તો ઓલી છોકરી કહે કે બધાએ તો 1000 રૂપિયા આપે છે, બધા 1000 આપે છે કે એમ. અઘરું છે ભાઈ. હમણાં આફ્રિકાની અંદર એક જણો એની ગર્લફ્રેન્ડને લઈને બગીચામાં ગયો. અહીં નહીં, આફ્રિકામાં એની ગર્લફ્રેન્ડને લઈને બગીચામાં ગયો અને બગીચામાં બે ગર્લફ્રેન્ડને બે બેઠા હતા ભાઈ. તો એના ભાઈ રોમેન્ટિક થઈ ગયો હતો અને એની ગર્લફ્રેન્ડની આમ વાળ ઉપર હાથ ફેરવતો કે તેરી ઝુલ્ફો સે ઘટા માંગ લું મેં, તેરી ઝુલ્ફો સે ઘટા માંગ લું મેં. ઓલી કે તારે જે માંગવું એ માંગજે, ઝુલ્ફોથી કાંઈ માંગતો નહીં. આ વાળની વીક છે ને એ મારી ફ્રેન્ડની ઓછીની લઈને આવી, હા બીજાની માંગેલી છે. આમ કે આમ વીક કાઢીને તો હાવ ટકો હતો. બોલો, વીક પહેરીને આવી હતી કે ઝુલ્ફોથી કાંઈ માંગવું નથી, કે આ કોકની માંગેલી ઝુલ્ફો છે. ગુરુ છે ભાઈ. અને અમુક તો જો એવા રોમેન્ટિક થઈ જાય. હમણાં મેં એક જોયું, છોકરો છોકરી બે બેઠા હતા અને છોકરો એવો રોમેન્ટિક થઈ ગયો તો છોકરો કે જી ચાહતા હૈ તેરે હોઠો કો ચૂમ લूं, जी चाहता है तेरे होठों को चूम लूं, मगर नाक से बहा हुआ पानी इरादा बदल देता है. नाक से बहा हुआ पानी इरादा बदल देता है. गोबरो हालो
અઘરું છે ભાઈ. હમણાં તો એક જણો બેઠો હતો ને બરાબર, તે એક છોકરી નીકળી એટલે એના મિત્રની ગર્લફ્રેન્ડ હતી. એટલે આ છોકરા હતા તેને બોલાવ્યો કે અહીંયા આવો તમે. એ કે જેને પ્રેમ કરો છો ને એ મારો મિત્ર છે. એ કે પણ તમને હું કહી દઉં મેડમ તમારી જાણ ખાતર કે જે તમે મારા મિત્રને પ્રેમ કરો છો ને એનો મગજ બહુ તીખો છે, તીખા મરચા જેવો મગજ છે. તો આ કે મને ચટણી બનાવતા આવડે છે નહીં કે આમથી એની ગર્લફ્રેન્ડ નથી બની કે હું ખાંડીને ચટણી બનાવી નાખું છે નહીં. તું નીકળ. બોલો આવું છે ભાઈ, ખોખરામાં લંગડિયા નાખવા દે આમ જ થાય ને ભાઈ. હમણાં એક જણો તો છોકરીની વાહમાં રખડ્યા કરે. છોકરી આટા મારતી હોય ને તો બિચારી જ્યાં છોકરી જાય એની વાહોમાં જાય, જ્યાં જાય એની વાહોમાં જાય. તો એક દી છોકરી કંટાળી ગયો, એને બોલાવ્યો કે અહીંયા તો તારું નામ હું? ઓલો કે કાળો. કે કલર નહીં નામ પૂછ્યું છે. કે નામ જ કાળો છે, કલર કાળો હતો, નામે કાળો. ગુરુભાઈ હમણાં એક છોકરી એના પ્રેમીને મારતી તો ફડાકા મારે, છોકરી પાટા મારે ને ઘૂસતા મારે. ત્યાં તો બધા ભેગા થઈ ગયા. હું ગયો, મેં કીધું ભાઈ હું કામ મારશો બિચારીને? અરે મને કે આ મારો પ્રેમી છે કે મને એમ કહેતો હતો કે તું મારી હારે દોસ્તી કરી લે કે સિંહના ટોળાની વચ્ચે તને બચાવ આવી કે મને એવું કહેતો હતો સિંહના ટોળાની વચ્ચે તને બચાવ આવી કે અને આ જગ્યાએ મારી વાહે કૂતરું થયું કે તો વંડીએ ચડી ગયો કે વંડીએ ચડી ગયો કે પાછો કે સિંહના ટોળામાં બચાવ આવી. હમણાં એક છોકરો એની પ્રેમિકાને વેલેન્ટાઇન ડે હતો ને તો પાણીપુરી ખાવા લઈ ગયો. હા ને પાણીપુરી ખાવા લઈ ગયો ને તો બરાબર એમ કહે કે ઓલો પાણીપુરી દીધી એક તો પ્લેટમાં લઈને આમ પાણીપુરી જેવી મોઢામાં મૂકીને કે આમાં સ્વાદ નથી આવતો, ઓલા ટીપણામાંથી પાણી આપી કે પાણીપુરીવાળા શું એને ધંધો કરવો હોય એ તો માંડ્યો એ ટીપણામાંથી ભરી ભરીને દેવા. 1 2 25 30 35 40 45 પૂરી છોકરી ખાઈ ગઈ. હા અને પછી ધરાઈ ગઈ. પછી કે ભૈયા કે બહુ સરસ પાણી છે કે કયા ભાઈ કે બધાય ફ્લેવર આવે છે કે એની અંદર એ કયું પાણી છે કે એમાંથી બધાય ફ્લેવર આવે છે. ઓલો પાણીપુરીવાળો કે બેન એ ડીશ ધોવાનું પાણી છે એમાં બધાય ફ્લેવર આવે એમાંથી 45 પૂરી દાદી ગઈ. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક પ્રેમી એની પ્રેમિકાને લઈને સીધો રેલવે સ્ટેશન લઈ ગયો બાવડું પકડી કે તું મારો પ્રેમ સ્વીકારી લે કે તું મારો પ્રેમ સ્વીકારી લે કે નકર જો હમણાં ટ્રેન આવશે ને કૂદીને હું મરી જાય ને મારી જાન આપી દેશે કે તું મારો પ્રેમ સ્વીકારી લે, જલ્દી બોલી કે હમણાં ટ્રેન આવશે. ઓલી એની પ્રેમિકા કહે ઘડીક વાર શાંતિ તો રાખી કે એક ક્યાં ટ્રેન એક જ આવવાની છે, ક્યાંય ઘડીએ ઘડીએ ટ્રેનો આવે છે કે વિચારવો તો દે. એક જ ટ્રેન આવે છે હમણાં બીજી આવશે તારી બધી શાંતિ રાખી કે હમણાં એક આવારો જેવો છોકરો હોય બજારમાં બાઇક લઈને નીકળ્યો અને એક છોકરી ચાલી જતી હતી એની વાહે જઈને કે બાઇક છે નવું મારું અને ગળામાં પહેર્યું છે મેં પેન્ડલ. બાઇક છે નવું મારું અને ગળામાં મેં પહેર્યું છે પેન્ડલ. છોકરી કે છાનો મુના વયો જાય ને તો છૂટું મારી સેન્ડલ કે છૂટું સેન્ડલ મારી કે બોલો કે નહીં કે આજ મારે કે ઉપવાસ છે. તો છોકરી કે આ સેન્ડલ ફરાળી છે કે તારો ઉપવાસ છે ને આ ફરાળી સેન્ડલ છે તું લેતો જાય કે. હમણાં તો આ મમરો મારો ભાઈબંધ છે, મમરો મારી પાસે આવ્યો. હું બાઘો ને લખો ને બેઠા હતા ત્યાં મમરો આવ્યો આવીને કે આમ જો બાઘા કે મેં રોકેટ ચડાવ્યું કે અને રોકેટ સીધું ગયું કે તારા હારે ભટકાણું હોય કે રોકેટ સીધું તારા હારે ભટકાણું. તો મેં કીધું પછી શું થયું? મને કે પછી શું થાય? તારાના મમ્મીએ મને માર્યો હોય કે હવે તારા નામની છોકરી યાર ભટકાણું છે. બોલો અમને એમ કે ઓલા તારાને ભટકાણું પછી કે તારા મમ્મીએ મને માર્યો હોય છે. હમણાં એક છોકરી ઘરે આવીને કે પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની હારે હું લગ્ન કરવા માંગુ છું અને તમે મને પરમિશન આપી દો, મારે એની લગ્ન કરવા છે. એના પપ્પા કે કાંઈ વાંધો નહીં બેટા કે તમ તારે પણ એ છોકરા પાસે પૈસા તો છે ને? આ છોકરી કે તમે બધા પુરુષો એક હરખા જ હોય કે કા એ મને પૂછતો હતો તારા પપ્પા પાસે પૈસા તો છે ને? અઘરું છે ભાઈ. હમણાં મારો ભાઈ બનશે લાલો એ મારી પાસે આવીને મને કહે કે મારી મોહબ્બતના 2 જ સબૂત હતા. મેં હું વાત કરી મને કે હા મારી મોહબ્બતના કે 2 જ સબૂત હતા, એક ઈ અને એની દાદી. મેં કીધું હા. મને કે એક મરી ગઈ એક ફરી ગઈ કે દાદી મરી ગઈ ને આ ફરી ગઈ કે બોલો અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો ને છોકરી આમ ઊભા હતા ને તો એક છોકરી આવી ઓલા છોકરાને કહે કે હું તને લાઈક કરું છું. ઓલો છોકરો કે હા તો કોમેન્ટ કરજે, શેર કરજે અને ચેનલ સબસ્ક્રાઈબ કરજે. છોકરી કે તું તો સિંગલ જ મરી. તો ઓલો કે તું હું તારી ફેમિલી એને મરવાની જોઈ ગઈ. હમણાં એક જણો મને કહે કે મને મારી ગર્લફ્રેન્ડે બ્લોક કરી દીધો. મેં તો કેમ? અરે મને કે હું રોજ કે વોટ્સઅપમાં વાત કરતો હોય કે તો એ કે આજ મને એને બ્લોક કરી દીધો. પણ મેં તો હું કામ બ્લોક કર્યો? અરે મને કે એને ડીપી બદલ્યું ને તો મેં મારે લખવું તો એ કે બઢિયા લખવાની જગ્યાએ મારથી લખાઈ ગયું બુઢિયા લખ્યું ને તો એને મને બ્લોક કરી દીધો છે. મેં એવું લખાય? અરે મને કે સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ ભાઈ. બુઢિયા લખ્યા ભેગો થઈ ગયા એને મને બ્લોક કરી દીધો છે. બોલો
હમણાં તે એક છોકરી ઘરે જઈને એના બાપાને કે પપ્પા પપ્પા ઓલો છોકરો છે ને એ રોજ મને હેરાન કરે છે કે રોજ મારી વાહુમાં ફરે છે કે રોજ મને હેરાન કરે છે. એના બાપા કે બેટા તું કે એ સજા એને આપું, તું બોલ એ સજા એને આપું. છોકરી કે તો મારા લગ્ન એની યારે કરાવી દો. એના બાપા કે તું સજા આપવામાં તારી મા ઉપર ગઈ છે હોય તારી મા ઉપર ઉતરી છે સજા દેવામાં. હમણાં તા ત્રિકમ કાકા એક જણાને કહે કે મારે 2 દીકરા હતા કે એક ગુજરી ગયો. તો બધા કે કેમ ગુજરી ગયો? એ કે મારા 2 દીકરા હતા કે એક પ્રેમમાં પડ્યો એક ડેમમાં પડ્યો. તો બધા કે ઓલો ડેમમાં પડ્યો એ ગુજરી ગયો છે ને કે ના ના એ તો બચી ગયો કે ઘણું છે ભાઈ. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો કે સાહેબ મને રોજ ફોન ઉપર ધમકી આવે છે કે તમને કાપી નાખશું, તમને મારી નાખશું, આવી મને ધમકી આવે છે. તો સાહેબ કે તમને ધમકી આપે છે કોણ? એ કે મારી પ્રેમિકાનો પતિ. એ તો આવી ધમકી દે ને. અઘરું છે ભાઈ. હમણાં એક જણા લગ્ન થયા ને તો હું એની પાસે ગયો. મેં ભાઈ તારા લગ્ન થઈ ગયા મેં કીધું અને તારી પત્ની અને તારી હારી એ 2 જોડવા છે. મેં તો તું ઓળખ કેવી રીતના? કદાચ તું તારા સાસરે જા તો એ 2 મેં કીધું ત્યાં તારી ઘરવાળી તારી હારી 2 ભેગા હોય તો તું ઓળખ કેવી રીતના કે આમાં તારી ઘરવાળી કઈ છે અને તારી હારી કઈ છે? ઓલો કે એમાં કાંઈ છે નહીં કે હું ખોડસીએ બેહી અને એમ કહું કે પાણી લાવ, ઓલી પાણી તરત લઈ આવે ને તો સમજી જાઓ કે આ હારી છે. અને હું એમ કહું પાણી લાવ અને એમ કે ને હાથે ઊભા થઈને પી લ્યો એટલે સમજી લઉં આ ઘરવાળી છે. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ નવું ગાર્ડન બન્યું ને ભાઈ, નવું ગાર્ડન બન્યું ને તો એક જણો એની બહાર ઉદાસ બેઠો ગાર્ડનની બહાર. તો ઓલો સિક્યુરિટી વાળો હોય કે આ નવું ગાર્ડન બન્યું છે, અંદર કેટલાય કપલ હોય કે મોજથી બેઠા છે અને તું અહીં કે ઉદાસ બેઠો છો, જા ઘરેથી ઘરવાળીને લઈ આવી અને અંદર મોજથી બે. ઓલો કે શાંતિ રાખ, અંદર બેઠા એ બધાય વાંઢા છે, હું એક જ પરણેલો છું એ કે અંદર કોઈ પરણેલા નથી કે બધા એ કે વાંઢા છે, હું એક જ પરણેલો છું. અઘરું છે ભાઈ. એક જણો તો ઘરે એની પત્નીને કે આજે યમરાજા મારા સપનામાં આવ્યા કે હા આજે યમરાજા કે મારા સપનામાં આવ્યા અને મારા સપનામાં યમરાજા આવ્યા અને તારા હું વખાણ કર્યા. એની પત્ની કે હું વાત કરો? હા એ કે યમરાજાએ તારા હું વખાણ કર્યા. મને એમ કીધું કે તારી પત્ની સુશીલ છે, સમજદાર છે, બુદ્ધિશાળી છે, આવા તારા એ કે યમરાજા વખાણ કરતા હતા હોય કે. તેની પત્ની કે પછી તમે શું કીધું? આ કે પછી હું શું કહું કે મેં તો એમ કીધું તો તમે લઈ જાઓ. તો લેતા જ આવી ગયા રે. અઘરું છે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે હું કિટી પાર્ટીમાં જાઉં છું, તમારે કાંઈ જોવે છે તો બોલો, હું કિટી પાર્ટીમાં જાઉં છું. ઓલો કે એટલું જ જોતું છે? તું જા એટલું જ જોતું છે. કિટી પાર્ટીમાં જા તું કે એટલે બસ ભાઈઓ. એક જણો તો વિદેશમાં હતો ને, વિદેશથી આવ્યો અને ઘરની અંદર આવ્યો, સૂટકેસ મૂકી અને 5 જ મિનિટમાં સૂટકેસ લઈને પાછો ભાગ્યો. અને જેવો ભાગ્યો ને ત્યાં એની હાહુનો ફોન આવ્યો. એ કે જમાઈ રાત તમે ઘરમાં આવ્યા ને તરત ભાગી ગયા કે થયું હું? એના જમાઈ કહે કે હું ત્યાંથી નીકળ્યો વિદેશથી ત્યારે મેં કે તમારી છોકરીને મેસેજ કર્યો હતો, તમારી છોકરીને મેં મેસેજ કર્યો હતો કે હું વિદેશથી નીકળી ગયો છું, હું આવું છું. અને હું કે ઘરે આવ્યો ને મેં જોયું ને તો તમારી દીકરી કોઈક બીજા પુરુષ હારે રહે છે કે આ મારથી સહન થાય ન થાય કે એટલે હું નીકળી ગયો. એના સાસુમાં કે જમાઈ તમારી ક્યાંક ગલત ફહેમી થાય છે, 5 મિનિટ ઊભા રહ્યો કે મને સમય આપો એમ કહીને એણે ફોન કાપી નાખ્યો. પછી પાછો 2 મિનિટ પછી ફોન કર્યો જમાઈને. એ કે જમાઈ હું તમને નહોતી કહેતી કે તમારી ક્યાંક ભૂલ થાય છે કે તમે કે મારી દીકરીને મેસેજ કર્યો જ તો પણ મારી દીકરીને તમારો મેસેજ મળ્યો નથી. અઘરું છે ભાઈ કે મેસેજ મળ્યો નથી એમાં કોઈ પુરુષ હતો મેં કરતો એને મોકલી ન દે. અઘરું છે ભાઈ. હમણાં લખો ને એની ઘરવાળી બી બાંધતા હતા. હું ગયો મેં તો થયું હું? અરે લખો કે કાંઈ નહીં, જોને કોઈક અળવિત્રો છોકરો કે મારી 4 વ્હીલ નીચે પડી હતી તો 4 વ્હીલમાં કે નીચે કાચમાં કે ધૂળ જામી ગઈ હતી તો એક છોકરો વાંહે લખી ગયો એ કે આઈ લવ યુ નમુ. આઈ લવ યુ નમુ લખી ગયો કે હવે કે આ મને હવારની કહે છે કે આ નમુ કોણ છે એની હાથેથી મગજમારી થાય. અમુક આમ ઝઘડો ખલાઈને વૈયા જાય. બોલો, ધ્યાન રાખવું પડે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા કે આ મનુષ્ય અવતાર છે ને, આ મનુષ્ય અવતાર કે આપણને એકવાર મળે છે કે આ મનુષ્ય અવતાર આપણને એકવાર મળે છે. તેનો ઘરવાળો કે હા પણ એમાં કે મારી જેવા લગ્ન કરીને બરબાદ કરે છે. એકવાર મળે મારી જેવા લગ્ન કરીને બરબાદ કરે છે. કીધું સાનું મોનો રે ભાઈ. હમણાં એક જણો નિરાતે સોફે બેઠો હતો ને આરામથી, એમાં ફોનમાં રિંગ વાગી ને ત્યાં એની ઘરવાળી આવી કે હા આજકાલ કે તમારે બહુ બધી કે ચૂડેલુંના ફોન આવે છે કે અત્યારે કઈ ચૂડેલનો ફોન છે? ઓલો કે તારે મમ્મીનો છે કે લે તું કહેતી હોય હું ઉપાડું કે તું ઉપાડી. અઘરું છે ભાઈ.
રમેશભાઈ મને કહેતા હતા, મને કે મારી ઘરવાળી રોજ કે કલાક સુધી મારી યારે બકબક કરે, હો ટક ટક કરે કે તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા, તમે ફલાણું નથી કરતા, તમે ઢીકડું નથી કરતા, તમે પૂછડું નથી કરતા. 1 કલાક સુધી કે મને ટોક 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 કરે કે અને પછી શેરીમાં જઈને શું કે ખબર છે કે મેં તો એને કહેવાનું જ બંધ કરી દીધું, મેં તો એને કહેવાનું જ બંધ કરી દીધું. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે મારે પિયર જવું છે. તે કે મારે પિયર જવું છે. અરે કે તમે બેરા થઈ ગયા છો, તમને 3 વાર કીધું કે મારે પિયર જવું છે. બોલો કે ફિર સે કહો કહેતે રહો અચ્છા લગતા હૈ. તું પિયર જવાનું તું કહેતી રે, મને સારું લાગે છે કે. બોલો એક જણો હમણાં બેઠો બેઠો શેરીમાં વાત કરતો હતો કે મારી બધી ખૂબીની મને ખબર છે, મારી બધી ખૂબીની મને ખબર છે કે મારી ખામીની મને ખબર નથી. તો બીજો કહે કે તારે ખામી જાણવી હોય ને તો ઘરે જઈને ખાલી તારી ઘરવાળીની શીબલી કહે કે એટલે હમણાં તારી બધી ખામી તને બતાવશે કે તારામાં કેટલી ખામી છે. ગુરુ છે ભાઈ. હમણાં બાગાન ઘરે મહેમાન આવ્યા ને તો બાગાની વહુ ને મહેમાન ને બધા બેઠા હતા, ત્યાં બાગાની વહુએ શરૂઆત કરી દીધી. એ કે મારી ન્યાય કે મારે મને પરણવા માટે કે આ બાઘો આવ્યો ને કે બાઘેશ મને પરણવા કે આવ્યો ને ત્યારે એ કે મારા બાપુજી કે 5-5 મિનિટે પૂછતા હતા, જમાઈ કાંઈ તકલીફ તો નથી ને, કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ઉપાધિ તો નથી ને. એને એવા સાચવતા હતા, જલેબી ફાફડા ખવડાવ્યા ને કેટલું ખવડાવ્યું. અને ઘડીએ અમારા ઘરના બધા પૂછતા હતા કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ઉપાધિ તો નથી ને. બાઘો કે ઉપાધિ નથી પૂછીને મને ઉપાધિ પકડાઈ દીધી કે ઉપાધિ નથી પૂછીને ઉપાધિ પકડાઈ દીધી કે મને. ગુરુ છે ભાઈ કે. હમણાં હું ઘરે ગયો ને તો મારી ઘરવાળી પિક્ચર જોતી, બોલો ફિલ્મ જોતી હતી. મેં કીધું કયું ફિલ્મ જો છો? મને કે મોહબ્બતની મંદી. તો મેં કીધું આવું કોઈ નવું પિક્ચર આવ્યું છે મોહબ્બતની મંદી? તો પછી મેં નીચે જોયું ને તો નીચે લખ્યું હતું મહેબૂબની મહેંદી. મેં કીધું આ મહેબૂબની મહેંદી છે. કીધું હા, મોહબ્બતની મંદી નથી. ગુરુ છે ભાઈ, મોહબ્બતની મંદી. હમણાં બાકાન ઘરવાળી કહેતી હતી કે મારો દી તો આજ હાવ તમારી જેવો ગયો છે. એ કે મારો દી આજ હાવ તમારી જેવો ગયો. તો બાઘો કે કેમ મારી જેવો? એ કે ભંગાર ગયો. ભંગાર તારી જેવો એટલે ભંગાર ગયો. ગુરુ છે ભાઈ. હમણાં બાકાની ઘરવાળીને, લખાની ઘરવાળીને, રમેશભાઈ ઘરવાળીને બધા બેનો સોસાયટીમાં બેઠા હોય ને નાકામાં, તો બધી બાયુ બેઠી હતી. એમાં લખાની ઘરવાળી બોલી કે મારો ઘરવાળો તો બધાયથી અલગ છે, મારો ઘરવાળો તો બધાયથી અલગ છે, મારો ઘરવાળો તો બધાયથી અલગ છે. ત્યાં બાગાની ઘરવાળી બોલી કે તારો ઘરવાળો બધાયથી અલગ છે, તારો ઘરવાળો હું ચણિયા ચોળી પહેરે છે? બધાયથી અલગ છે, બધાયથી અલગ છે. ચણિયા ચોળી પહેરે છે તો અલગ છે એ બધાયથી. ગુરુ છે ભાઈ. હમણાં એક પ્રેમી છે ને, એને એની પ્રેમિકા મળવા ગઈ ગાર્ડનમાં, અને પ્રેમિકા મળવા ગઈ ને ખંભે માથું મૂકીને રોવા જ મળી. તો ઓલો કે છાની રહી જા બકા, છાની રહી જા. અને હિપકા ફરી રો. અરે તું રોછો હુકામ? તને કોઈ કાંઈ કીધું? તને કાંઈ તકલીફ છે? તું રોછો હુકામ? ત્યારે એની પ્રેમિકા બોલી એ કે મારો ઘરવાળો મારી ઉપર શંકા કરે છે. તો આમાં શંકા જ કરે ને, બીજું કરે હો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો તો એની પત્નીને લઈને દવાખાને ગયો, અને ડૉક્ટર સાહેબે પૂછ્યું કે શું થાય છે? એ કે સાંભળતી નથી. ડૉક્ટર સાહેબ કે સાંભળતી ન હોય એનો કોઈ ઈલાજ નથી, કે જો સંભળાતું ન હોય તો ઈલાજ છે કે, બાકી સાંભળતી હતી કે મારી ઘરવાળી નથી કે, એને સંભળાતું ન હોય ને તો ઈલાજ છે કે, સાંભળતી નથી એનો ઈલાજ નથી ભાઈ. ગુરુ છે ભાઈ. આમાં હમણાં એક જણાના 5 વાર લગ્ન થયા ભાઈ, 5 વાર લગ્ન થયા ને 5 વારની પત્ની ગુજરી ગઈ. અને 6ઠી વાર લગ્ન નક્કી થયા. હવે 6ઠી વાર લગ્ન જેની યાર નક્કી થયા ને એ કન્યાના 5 પતિ ગુજરી ગયા હતા. ઓલાના 5 પતિ ગુજરી ગયા, આની 5 પત્ની ગુજરી ગઈ, બેયના 6ઠી વાર લગ્ન થયા. અને આખા ગામને તાલાવેલી હતી હવે શું થાય. એ લગ્ન થયા અને પૈણાની પહેલી રાત ગઈ, પછી 2 દી ગયા, 5 દી ગયા, 15 દી થયા, બધાને થયું હવે થશે હું થાય હું. હમણાં એને 2 છોકરા થયા. બોલો. હવે લીલા લેર કરે છે. હવે એ છોકરાના લગ્ન હમણાં કરવાના ભાઈ. ગુરુ છે. હમણાં એક જણાના એક છોકરાને 10મા ધોરણની અંદર છે ને 99% આવ્યા. 99% આવ્યા. અને સોસાયટીમાં એનું સન્માન રાખ્યું. અને ભાઈ છોકરાને કીધું કે હવે 2 મિનિટ તું સ્પીચ આપી ગયા કે તારે 99% આવ્યા તો કેવી મહેનત કરી છે. અને છોકરો આવ્યો માઇક ઉપર, ને માઇક હાથમાં લઈ અને સ્ટેજ ઉપર આવીને એણે કીધું કે હું 9મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે મારે 52% આવ્યા હતા. પછી કે મારા પપ્પા 2 ફોન લઈ આવ્યા, 2 ફોન લઈ આવ્યા કે એન્ડ્રોઈડ ફોન, અને એક મારા મમ્મીને આપ્યો અને એક પોતે વાપરતા હતા. પછી કે મારા ઘરની અંદર એવી શાંતિ રહેતી, કારણ કે એ 2 કલાકો સુધી ફોનની અંદર વ્યસ્ત રહેતા, ઘરમાં શાંતિ રહેતી, હું વાંચી શકતો. અને વાંચી અને પછી મેં મહેનત કરી અને 10મા ધોરણની અંદર મારા 99% આવ્યા.
જેવી બેને શાંતિ રહેતી ને, નકર તો બે ઝઘડો કરતા ગયો. એટલે બે ફોનમાં રહે એવા મસ્ત રહે તો હું વાંચી શકું એમ. સાહેબ તમારા હાથમાં ફોન છે, તમારે શું કરવું શું ન કરવું. એટલે તમે તમારા ફોન દ્વારા હાસ્યનો વિડીયો જોઈ રહ્યા છો તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને તમારા મોબાઈલનો સદુપયોગ કરજો. હસવાની, હાસ્યની અદ્ભુત વાતો આ ચેનલ દ્વારા તમને અમે અવનવા વિડીયો દ્વારા અમે આવતા રહીશું. તો તમે માણતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આભાર, ધન્યવાદ. તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો પણ આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. હસતા રહેજો. આભાર.